हेलो मित्रों, नमस्कार। आज આપણે એકદમ નવી રીતે મખાનાની ચાટ બનાવીશું। ચાટ તો તમે બહુ જ ખાધી હશે, પણ આ રીતની ચાટ તો ક્યારે પણ નહીં જ ખાધી હોય અને ઉપવાસમાં તો આ ખાવાની બહુ જ મજા આવે છે। આ રીતની બધી ચાટ મળતી હોય તો ઉપવાસ કરવાની તો કોઈ ના નહીં જ પાડે। તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આપણે મખાનાને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે। અહીંયા મેં કોઈ પણ જાતનું ઘી કે તેલનો યુઝ કર્યો નથી, એમનેમ જ આપણે મખાનાને રોસ્ટ કરી લેશું। આ રીતે આપણે કન્ટિન્યુ તેને મિક્સ કરતા રહેવાનું છે, જેથી આપણા મખાના નીચે પેનમાં ચોંટે નહીં અને એકદમ ક્રિસ્પી પણ બની જાય। ગેસની આંચ આપણે અહીંયા એકદમ ધીમી જ રાખવાની છે। આ રીતે આપણે હાથની મદદથી કટ કરીને જોઈ લેશું કે આપણા મખાના શેકાઈ ગયા છે કે નહીં। જો આસાનીથી કટ થઈ જાય તો સમજવાનું કે શેકાઈ ગયા છે। ત્યારબાદ તેને એક બાઉલમાં આપણે એડ કરી લેવાના। સાથે સાથે આપણે સિંગદાણાને પણ આ રીતે શેકીને એડ કરી લેશું। ત્યારબાદ આપણે તેમાં થોડું દહીં એડ કરવાનું છે। અહીંયા તમે દહીંમાં સુગર એડ કરીને પણ તમે એડ કરી શકો છો, પણ મેં અત્યારે સુગર વગર જ દહીં એડ કર્યું છે। ત્યારબાદ તેમાં બ્લેક પેપર એડ કરીશું। ત્યારબાદ થોડો ચાટ મસાલો પણ એડ કરી દેવાનો છે। જો તમારી પાસે ચાટ મસાલો ના હોય તો તમે એકલું મીઠું પણ એડ કરી શકો છો। ત્યારબાદ તેમાં ખજૂર આંબલીની ચટણીને એડ કરીશું। બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાની છે। મખાના ચાટ આપણે ઉપવાસમાં ખાવાની હોવાથી બીજી કંઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી। જો તમારે વેફર કે ચેવડો એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો। એમનેમ પણ ચાટ ખાવાની તો બહુ જ મજા આવે છે। તમારી પાસે ગ્રીન ચટણી હોય તો પણ તમે એડ કરી શકો છો। આ રીતની ચાટ ખાવાની તો બહુ જ મજા આવે છે। તમે આ રીતે ક્યારે પણ નહીં જ બનાવી હોય। થેન્ક યુ। સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા। Wow!